સંઘર્ષ, સંપર્ક, સહવાસ, સાનિધ્ય, સંબંધ અને સમર્પણ. આ 6 ચરણોની મંગલ યાત્રા એટલે જ અનંત લબ્ધિ નિધાન શ્રી ગૌતમ સ્વામીજી. 4 જ્ઞાનના ધણી, 50,000 કેવલ જ્ઞાની શિષ્યોના ગુરુ, દ્વાદશ આંગીના ધારક, તીર્થ સ્વરૂપ, અનંત લબ્ધિના નિધાન અને એ છતાં શિખર સ્પર્શી વિનયના સ્વામી અને આસમાન સ્પર્શી સમર્પણના ધારક અને વીર હવ્યથાની આંસુની ગંગામાં ઘાતી કર્મોના કચરાને ખતમ કરી નાખનારા પ્રભુ વીરના પ્રથમ ગંધર કેવલી ભગવંત. કેવલ જ્ઞાની તીર્થના સંસ્થાપક બની શકે, પણ તીર્થના વ્યવસ્થાપિક તો શુદ્ધ જ્ઞાની જ બની શકે. વૈશાખ સુદ 11ના મંગલ દિને પ્રભુએ સર્વ જીવ હિતકર એવા તીર્થની સ્થાપના તો કરી, પણ એ તીર્થને ચલાવવા માટે એમણે પોતાની માટે જેમને સ્થાપ્યા એ વંદનીય પુણ્ય પુરુષ એટલે જ શ્રી સુધર્મા સ્વામીજી. આ પુણ્ય પુરુષે પ્રવર્તિવેલા ગચ્છનું નામ નિર્ગ્રંથ ગચ્છ પડ્યું અને તે 8 પાઠ સુધી ચાલ્યું. આ નિર્ગ્રંથ ગચ્છ આજના સમસ્ત શ્રમણ સંઘનો મૂળ ગચ્છ કહી શકાય. ધનના અણગાર 14 સહસ્ર અણગારમાં કુણ છળતે પરિણામ, કહો પ્રભુ કરુણા કરી, નિરૂપમ એહનું નામ. મહારાજા શ્રેણિક દ્વારા પ્રભુ વીરને પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં પ્રભુ વીરે જે મુનિવરનું નામ આપ્યું એ નામ એટલે જ ધનના અણગાર. સંયમ જીવન અંગીકાર કર્યાના દિનથી માંડીને જીવનભર છટને પારણે આયંબિલનો અભિગ્રહ, 8 મહિના આ અભિગ્રહનું પાલન, 9મા મહિને અનશન અને કાલ કરીને સર્વત્ર સિદ્ધ નામના વિમાનમાં પછીના ભવમાં મૂકશે. શ્રી નંદિસેન મુનિવર સંયમ જીવન અંગીકાર કરતી વખતે જ નિકાચિત ભોગાવલી ભોગવવાના બાકી છે એની જાણ આકાશવાણી દ્વારા થઈ હોવા છતાં મર્દાનગીપૂર્વક પ્રભુ વીરના વરદ હસ્તે દીક્ષિત બનનાર શ્રી નંદિસેન મુનિવર 10 પૂર્વધર તો બન્યા જ, પણ પવિત્રતાને ટકાવી રાખવા જીવન સમાપ્ત કરી દેવા પ્રયત્નશીલ પણ રહ્યા. એમાં સફળતા ન મળતા નિકાચિત ભોગાવલીના કારણે વેશ્યાના ત્યાં જઈ બેઠા, તો ત્યાં પણ 43,199 આત્માઓને પ્રતિબોધ કરી સંયમ માર્ગે મોકલી આખરે પોતે પણ સંયમ માર્ગે ચાલી નીકળ્યા. મેઘકુમાર મુનિવર સંયમ જીવન અંગીકાર કર્યાની પ્રથમ રાત્રિએ જ મુનિઓના આવાગમનથી સંથારામાં પડેલી ધૂળથી અકળાઈ જવાથી અને રાજમહેલની પોતાના સુખશૈયા સ્મૃતિપથ પર આવી જવાથી સંયમ જીવન છોડી દેવાના વિચારના શિકાર બની ગયેલ મેઘકુમાર મુનિવર. પ્રભુ વીરનું એક જ વાક્ય 'મેઘ' સાંભળીને સંયમમાં એવા તો સ્થિર થઈ ગયા કે જીવનભર માટે આંખ ન છોડીને સંપૂર્ણ શરીર મુનિ સેવામાં સમર્પિત કરી દેવાનો અભિગ્રહ કરી બેઠા. શ્રી શાલિભદ્ર મુનિવર દેવલોકમાંથી રોજે રોજ આવતા વસ્ત્રોના, ઘરેણોના અને ભોજનના દ્રવ્યોનો ભોગવટો કરનારા અવસર્પિણી કાળના એકમાત્ર ભોગીમાંથી યોગી બનેલા શ્રી શાલિભદ્ર મુનિવર. સંસારી અવસ્થામાં ફૂલની વળી ગયેલ પાંખડી પણ જેમને ખૂંચતી હતી એ આ પૂજ્યશ્રીએ અંતિમ સમયે વેભાળગીરી પર પાદપોપગમન અનશન ઝુકાવી દઈને આપણને સૌને એક સંદેશ આપી દીધો કે પુરસ્કાર જોઈતા હોય તો પીડાનો સ્વીકાર કરતા જ જજો. અયમુત્તા મુનિવર બાલ્ય વયે સહજ નિર્દોષતાથી ગૌતમ ગંધર્વને પૂછી લેવું કે ભર બપોરે ખુલ્લા પગે શા માટે તમે ભમો છો? અને ગૌતમ ગંધર્વના જવાબ સાંભળી ગૌતમની આંગળી પકડી પ્રભુ વીરના સંવત્સરમાં પહોંચી જનાર અયમુત્તા મુનિવર. પાપ ભીરુતા તો એવી કે સ્થવિર મુનિઓને આપણાથી આવી અપકાય જીવોની વિરાધના ન થાય ની સલાહ આપતા જ સંવત્સરમાં આવી પશ્ચાતાપ સભર હૈયે ઈર્યાવૈ કરતા કરતા ઘાતી કર્મોનો ક્ષય કરીને કેવલ જ્ઞાન પામી ગયા. સરળ હૃદયે પ્રભુને પધારવાની વિનંતી કરતી આમંત્રણ पत्रिका છે એ એમને साबित કરી દીધું. आपको ये वीडियो अच्छा लगा हो तो इसे लाइक करें और शेयर करें और ऐसे ही नए नए वीडियोज़ देखने के लिए सब्सक्राइब करें हमारी चैनल जैन फैक्ट्स एंड स्टोरीज़ को.